તમારી ગાડી આપો અથવા અમારા કાર્યકર્તાની ગાડી બોલાવી એને શું પ્રોબ્લેમ છે તમે પગમાં અને ધોકો માર્યો તમારો કઈ કાયદો છે પગમાં અને ફ્રેક્ચર પગમાં ધોકો માર્યો તમે ઉધારો એ નહીં મળે તમારી આની પહેલા ફ્રેક્ચર થયું હતું પહેલા ફ્રેક્ચર થયો તો એક્સિડન્ટમાં 8 લાખ ના ખર્ચે હાલતા કર્યો છે અને હવે 8 લાખ ના ખર્ચાની જવાબદાર કોણ છે એમ કે હું સાહેબ મારું ભાગ આને કીધો આનું ગેડિયો લઈને તો ગેડિયા થી ચાલે છે ગેડિયો લઈને લીધો અને પાછો બાર બોલ્યો છે સાહેબ તમારો વાત કરો તમારે રજૂઆતમાં કે ડિટેલ વાળો છોકરો છે એને ખાલી ન બેસવા એમની વાત તો સાંભળી લે પડી વાત સાંભળી લે જવાના તો છે ને વાત સાંભળી લે ભાગી જાય અમારી બાપ કોઈ ભાગી જવાના છે ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટેશન રિટર્ન એટલે કે એવો કોઈ આતંકવાદી જો કૃત્ય નથી કર્યું જો તમે એની મિલકતની અંદર તમે જેને તમે જેમને એમના સાથે દમન કરો ને એ બરાબર નથી અમને આને કર એમને 1 રૂપિયા નથી આપ્યો તમે આપ્યો પૂછ્યો કંપનીને કે આના પૈસા આપ્યા છે એવું આપણે કઈ કરશું નહીં તમે નહીં કરો નહીં થાય તમે નહીં કરો કામ ચાલુ છે હાથ આઠ જગ્યાએ એમને કે છે પણ અમારે પોલીસ વાળા એટલું બધું બોલે એવી નથી થતા એમની 1 રૂપિયો ના આપે ઓના પાકમાં ગળી જાય મશીનો નાખી દે ના ના એ રજૂઆત કરે વાતો નહીં રાજેશભાઈ ભલે વાત છે ખેતરો અને આપણા જ આપણે બરાબર કામ ન હોય એટલા લોકો અંદર બેસી તમે વિચાર કરો હા એ બેસે બેસે રાજેશ અંદર બેસાડી દો બીજા રિપોર્ટ કર્યા છે દવા લેવાની લઈ જવાની તમે ફાટલો પાડી કાઢો સાડી ખેંચીને હાડલો ફાડી નાખ્યો શું ખાલી ઊભી હતી અને તમારી બાઈએ સાડી કપડા કાઢીને ઉપાડ્યા તમારે જ્યાં રહેવું હોય સાહેબ થોડીક માનવતા રાખો એવી બધું કઈ એને કંપનીનું કઈ લૂંટી નથી લીધું એની ખેડૂતોની માલિકીની જમીન છે ખેડૂતો સમજીને જો કોઈ નુકસાન નથી કરતા વળતર નહીં આપવાની એમને એમ કામ કરવાનું 1 રૂપિયો વળતર નથી આપ્યું આવું ના હોય રોડ ઉપર ઉભા હતા 15-20 પોલીસ ને એને કહી દીધું બસ વાળાને કે બધા સાઈડમાં ઉભા એને બધાને ઉપાડી લેજો આવે છે એને બધાને ઉપાડીને કે અહીંયા લઈ આવજો એટલા સુધી બોલતા હતા બસ વાળા અમારા સાથે અમે જે વિડિયો કીધું ના ના ગામમાંથી વાઢિયામાંથી ખરો ખરી પડી કપડા ફાડીને દમન તમે એમ કહો ના કે ભાઈ અમે ઉપરથી અમારી સૂચના છે અમારે પાલન કરવું પડે ઈ કયો તો બરાબર સમજીએ બધી અમે સમજીએ સમજીએ છીએ પણ તમે મારો કપડા ફાડી નાખો આ તો વ્યાજબી વસ્તુ નથી ને એમ કહો જોઈએ કે હાલો બાપા અમારી ફરજ બને અમારી કણે અહીંયા બોલીને શું મતલબ તમે ધારાસભ્ય કણે જાઓ બરાબર સાચા છે તમારી જે રજૂઆત છે ને સાહેબને કરી લો તમે આ લોકોને એમ કહેશો ને ધારાસભ્ય જોડે જાઓ કોણ કહે છે એવું આ બેન અમને કહેતા હતા કયા બેનો અંદર જે 3 બેન બેઠા છે ને ઓફિસમાં એ તમારી જે રજૂઆત છે મારી ડીએસપી સાહેબ આવે તમે એની રજૂઆત કરો બીજા બધા અંદર જતા રહો હા બચ્ચા ભાઈ પોલીસ સ્ટેશન બીજા બધા બાજુ આવી જાઓ બીજા ભાઈ આપણે બીજા જે તમે એટેક કર્યા છે ને એને તમે અંદર જાઓ ખાલી ફાંકા મારે મને ઈ કયા પોલીસ વાળા હતા ગાડી આગળ ના ભાઈ હતા તમે કે જઈએ બે તો આપણો મંડપ બાંધલ છે ત્યાં હું સાંયે બે રજૂઆત કરવાની વાળા અમારા ખેતરમાં બીજા કોઈનામાં નથી અમારી પોતાની મિલકત છે હોડે ને એમ આપણી બધી બહેનોને હોડી હોડી ધારે કાઢ્યા છે અમે ઢોરને અંદર આસે બાળી ઉભીને દેડી ન લીધી સર્કિટ મારે એની માટે બીજું શું હોય છેલ્લી લુગડા લઈ લીધા હતા હવે કે આવે ને ગોઠવી કિસાન સંઘની કોઈને ખબર ન હોય તો એને કે પેરિયાની ભાન રાખો તમને ક્યારે આવે નહીં આવે પણ તમે રૂપિયા દેવો તો અમારી વિજ્ઞત સાહેબ અમે ખાલી જતા હોય ને તો ઠીક છે તમને 25 લાખ આપે છે તમને આ તો કેમ હા ઈ બરાબર છે ઈ બરાબર ઈ ખબર છે પણ અમે ખાલી જતા ને બહાર ભાગી જાય બધી ભાઈઓને સાહેબ તમે પણ યાર આપણી બધી તડકે બેઠ્યું છે શિવજીભાઈ હા બાપા તમારે ખરી આ બાપા તો શું થાય બધી બેનું તડકે બેઠ્યું છે રામની કોઈ રૂમાલ લેવાની હવા
માનવતા હોય તો આને નકરા સાહેબ આને આને ખડી આવો સાહેબ તમે હવે તો જુલમ કરી નાખી હવે આનાથી માથે તો હવે મને નથી લાગતું કે હવે કુર્તી હોય એટલે અમારે જવાનું ક્યાં ઉભા રહે અમારા ડીએસપી સાહેબ ને એમને અમારે જવાનું ક્યાં હોય પ્રતિનિધિ છે ખેડૂતોના ત્યાં જશે તમે કેવું પોલીસ તમને મળવા અહીં બેસાડવાનો હા તો ભાઈ આ બાજુ આવી જાઓ. બધા કિસાનો અહીંયા દુઃખી છે અમે એના માટે આવ્યા છે આ પાછા શું કહે છે કે પગ ભાંગરે તમારા બાપનું શું થાય તમારી વિલે નહીં તમારી છે ડિટેલ ગુનો નથી કર્યો તમારો એની મિલકત બચાવવા માટે કોઈ પણ આવે તમારો મકાન કોઈ પાડી દે ને સાહેબ તો તમને ખબર પડે બરાબર બાકી તમે ત્યાં કરો પોલીસ આ બાજુ ભાઈ ઘટાડો તો. તમારો પણ કામ એ જ છે ને ખેડૂતના ઘરે જન્મ લીધો અમે ગુનો આ ગુજરાત પોલીસ ક્યાં લખો તમે ગુજરાત પોલીસ નો કલંક છે કચ્છ પોલીસ નો લખો અદાણી પોલીસ લખો અદાણી પોલીસ એમ કે છે કે અહીંયા તમારા બાપનું શું દાટ્યો તો આવું કે આ કહે ને મર્યાદામાં બોલો તો ગઢવી હું એમ કહેતો હતો કે મારો પગ ભાંગેલો છે તો કે તમે અહીંયા શું બાજુ દવાયા છો આ શું અમને છે ચકરિયા માટે અમે તમારા બાપ થઈએ ખેડૂત થઈએ અને અમારા રોટલા તમે ખાવ છો તમારી મિલકત છે નહીં અમારી મિલકતમાં તમે આવ્યા હતા અમે તમારી મિલકતમાં તમે હાથ સજા તમારો હાથ ચાલો નથી સાહેબ નહીં મેળ પડે તમારો અધિકાર નથી તમારો અધિકાર છે કપડા ફાડી નાખો આ તો તમારી મર્યાદા છે તમે મર્યાદાનું કહો છો નહીં કરતા શું કર્યો પેલા ગાડું બોલો ખેડૂતો તમે ખાઓ છો તમારો મફત કામ નથી કરતા પૈસા લઈને કરો છો રૂપિયા 20 લાખ લઈ અને કર્યો છે તમે પાછા અમને કહો છો મર્યાદામાં જો એટલે તમે શું સમજો અમારે આતંકવાદી છે અમે અમારી મિલકતમાં ઉભા રહે તમારી મિલકત હતી હું તમારું શું ભાઈ આ ખેડૂતની મિલકત હતી તમારા બાપની નહોતી કોઈ નહીં આ તો કેવો નથી હું કહું છું અત્યારે અને તમારે મિલકત છે તમારી મિલકત તમે શું કરશો હા તમારો એ ખાકા ફોલદારી હટોડી નહીં આવે બાપમાં બોલતો બધાય હા શું કે તમને બધાને શું કહેવાનું બોલવાની પાછા અમારી કાંઈક મર્યાદા મળ્યું મર્યાદા છે કહેવાય તમને ખબર છે મર્યાદામાં બોલો મર્યાદા એટલે શું મર્યાદા તમે મૂકી ગયા છો તમે હા મર્યાદા તમે મૂકી ગયા છો બધા ચોર છે અમારી મિલકતનું અમે રક્ષણ કરીએ છીએ અમારા ગામની બાઈયાને મધ્યાને મેઠિયા ભાગે ધડકે અને તમે અમારા ખેતરમાં કામ કરો સેજા હોવી જોઈએ કાક સેજા અને બધા બાઈ છોકરાવાળા છો કોઈ વખત બાઈ છોકરાવાળા દઈયો તમે કામ લેજો કેવા કેવા લાગશે અમારા બોલાવજો તમારા આદમી છીને ખબર પડે એમ તમારા દિવાળી ના આવે તમે કરી શકો અદાણી પોલીસ છે પણ બેચ ભૂલી ગયા આગલા ટાઈમ મિયા ભૂલી ગયા હતા ને આટે મિયાનો ભૂલી ગયા અદાણી પોલીસ એક ટોપી લઈ દીધી તો તમારી આમ હા ચડી ગયો ટોપીની વર્તી છે ને પાડોશીની વર્તી છે એક ટોપી લઈ દીધી તો તમારા હા બધાને ચડી ગયા હતા અમાર ટોપી લીધી ટોપી અરે સંતો અને સાવકાર છો તો ત્યાં ટોપી હમણાં ખબર પડી જાય તમારી અમારા ખેતરમાં લેવા આવો હોય
ખેતરે અમારા, જમીને અમારી, અમારો ખેતર અમારો. આ બધા અદાણી દલાલી કરે. પોલીસ આ સાબિત કરવા માંગે છે કે માણસ મરી જાય તો વળે મરી જાય, ખેડૂત મરી જાય તો મરી જાય, પણ અદાણી લાઈન નહીં કરી જોઈએ. આ ખુદ પોલીસ કહે છે કે અમે મારે લાઈન કાઢવાનો છે. આ પોલીસે ઠેકો રાખ્યો છે કાઢવામાં. માણસ મરી જાય તો ભલે મરી જાય, પણ લાઈન નહીં કરી જોઈએ. એટલે આ લોકો એ સાબિત કરવા માંગે છે. એક ખેડૂત મરી જાય તો આજુબાજુના ગામના બધા માણસો બીએ જાય અને દાખલો બે હારે કે ખેડૂતો જો લડ ચડી દેતા અમે તો પોલીસે કામ કર્યો. આ પોલીસ દાખલો બેસાડવા માંગે છે કે કોઈ પણ ભલે મરી જાય તો ભલે મરી જાય, પણ લાઈન નીકળવી જોઈએ. લાઈન કાઢવાનો પોલીસે ઠેકો લીધો છે. અમારી જમીનમાં આવીને દાદાગીરી કરે, જીસીબી ચડાવી દે, બાજુ ઉપર બાજુનો કપડા ફાડી નાખે. જીસીબી ચડાવી દે. આ બેન છે ને, આ એક બેનો જીસીબી, આ બેનો જીસીબીની બાજુમાં એક નાખ્યો અને આને ઉપાડી અને રેડીનું બેને લીધું. હું જોતો તો રહ્યો તો મને લોકોમાં લીધો અને મારા લોકો ફાડી નાખ્યા. મારા 10,000 રૂપિયા હું ખોઈ ગયા છે, અમારી ચાવી ખોઈ છે, હું લઈ ગયા છે. અને પાછા આપણને એમ કે તમે માફ માર્યો, તમારે માફમાં રહેવાનું. આનંદ કરી ભાઈ માફ પાડે એવું શીખડાવે કે તમે માફ પાડે જો. આ માફ પા કોણ છે જોઈ લો. આ કોણ માફ પાડે? ખેડૂત માફ પાડે કે પોલીસ માફ પાડે? કહી દઉં પહેલા એટલે હવારે અમે મારા માફમાં જાવ છું. બસ આજો સાહેબ ઈજો સાહેબ હજી દાંત કાઢે છે, બતાવે છે. બેનનો બાપ બતાવે છે કે તમે માફ માર્યો. સાહેબ માફ બતાવે જો. આ તમારો પોલીસનો માફ જોઈ લો. તમારા ટ્રોફી છે, તમારે આ ગૌરવ છે ગુજરાતનો. ગુજરાત પોલીસનો ગૌરવ છે. સારા કામ કરે છે અદાણી કંપની માટે. આ પોલીસ બહુ સારું કામ છે. અદાણી કંપની માટે બહુ સારા કામ કરે છે પોલીસ. આને કોઈ ભારત રત્ન એવોર્ડ આપજો પોલીસને. પકડવા માટે મને ધોકો લાગી ગયો. શું સમજે છે આ બેનને દેડા થઈ હું હાજર હતો. હું તો છાંયે બેઠી હતી, મને કે છાંયે બેસી જાવ. હું છાંયે બેઠી હતી તો મને 8 જણ્યું આવીને ઉપાડીને લઈ ગયું. જય જવાન જય કિસાન. આપનો કાનપા જાડેજા. જે કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને ભચાઉ તાલુકામાં અત્યારે પાવરગ્રીડ અને અદાણીનો જે જુલુમ ખેડૂતો માથે ચાલી રહ્યો છે, એના માટે ખેડૂતોએ અલગ અલગ જિલ્લામાંથી ભચાઉ વાંઢિયા અને આજુબાજુના ગામમાં જે ખેડૂતો સાવણી નાખીને બેઠા છે. પણ અત્યારે જે કંપનીનું શાસન, જે અંગ્રેજોનું શાસન હતું, એવી જ રીતે જે ખેડૂતો ઉપર જુલમ થતો, અત્યારે પણ સત્તામાં જે બેઠેલા આગેવાનો કોઈ જાતનું ખેડૂતોને સાંભળતા નથી. હવે આ જે ખેડૂતો બધાય ભચાઉ તાલુકામાં એક મોટું આયોજન અને ગુજરાત લેવલના, પ્રદેશ લેવલના ખેડૂત આગેવાનો, કિસાન સંઘ, ખેડૂત અલગ અલગ જે પણ આવે ખેડૂત આગેવાનો, તેને સાથે રાખી અને એક મોટા આયોજનથી ખેડૂત નીકળવાના છે. અને એના પડઘા કચ્છ જિલ્લાના અને ભચાઉ તાલુકાના પડઘા આખા પ્રદેશમાં પડવાના છે અને આખા ગુજરાતમાં પડવાના છે. કારણ કે અત્યારે વાંઢિયા ગામમાં ખેડૂતો ઉપર જે દમન પ્રક્રિયા કરી, ખેડૂતોના કપડાં ફાડ્યા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યા અને કોઈ જાતનું ખેડૂતોનું સાંભળવામાં નથી આવ્યું. ટૂંક જ સમયમાં કોઈ નિર્ણય ન આવ્યો અને કેન્દ્ર સરકારના જીઆર પ્રમાણે ખેડૂતોને વળતર નહીં આપે, કલેક્ટર દ્વારા નહીં ચાલુ રાખવામાં આવે તો લડત આવનારા સમયમાં મોટા પાયે કરવામાં ખેડૂતો તૈયાર છે. અને જે પણ જુલમ થઈ છે એના સામે પણ લડવા તૈયાર છે. જય જવાન જય કિસાન. કેટલી તંત્રની દાદાગીરી છે. આજે ડૉક્ટર રેફર કરે છે કે ભાઈ એને હોસ્પિટલમાં લઈ જાઓ, એને જરૂર છે દવાની. કેમ કે અહીંયા કને સરકારીમાં મેક્સિમમ દવાઓ ઉપલબ્ધ નથી, સારવાર થઈ નથી એની. અને એની જગ્યાએ એક ગોળીઓ આપીને કીધું કે બીજી હોસ્પિટલમાં લઈ જાઓ, પેન કિલરને એવું આપી છે. બરોબર. હવે આ લોકો લઈ જાય છે પોલીસ ચોકીમાં. આમને કાંઈ બી થાય એની સંપૂર્ણ જવાબદારી આ જે બી સાહેબો અહીંયા લેવા આવ્યા છે એમની રહેશે. કાંઈ બી તકલીફ થશે મારા માતા પિતાને તો જવાબદારી આ પોલીસ ચોકીવાળાની રહેશે. એટલું સમજી લેજો. હવે ગાડીની અંદર બેસી બી શકવાની હિંમત નથી એમની. ઉપાડીને અંદર નાખે છે અહીંયા હોસ્પિટલમાંથી બી. બરોબર. કાંઈ બી થશે એની સંપૂર્ણ જવાબદારી. આ ગાડીનો નંબર લખી લો, સાહેબના નંબર લઈ લો ગાડીના. કેમ કે નંબર પ્લેટો તો એને રાખી, નેમ પ્લેટ તો લગાવતા નથી. લઈ જાય છે પોલીસ ચોકીમાં મારા મમ્મીને કોઈ પ્રાથમિક સારવાર વગર. આજ જે વાંઢિયા ખાતે જે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, આવો અત્યાચાર ન હોવો જોઈએ. ખેડૂત પોતાનો અધિકાર માગે, હક માગે અને જેમ આતંકવાદીને ઢસડીને જેમ લઈ જવામાં આવે એવી રીતે ખેડૂતને અહીંયા કને લઈ જવામાં આવ્યા છે. અને હું ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને કહેવા માગું છું કે અત્યારે તમે વોટ ટાઈમે મત માગવા આવો છો, અત્યારે ક્યાં ગયા છો? જ્યારે ખેડૂત
ખેડૂતની અત્યારે આવી દશા છે. આ દશા ખૂબ જ ખરાબ છે. ખેડૂત પોતાનો અધિકાર માગે. પોલીસ અત્યારે અદાણીનું કામ કરી રહી છે અને અદાણી કંપની કચ્છમાં રાજ કરે છે. અહીંયા ખેડૂતો ઉપર ખેડૂતોને ગાડીઓના ગાડી ભરીને લઈ જાય છે. ખેડૂતો પોતાનો હક માગે છે. તમારા ધારાસભ્ય કોણ છે? અમારા ધારાસભ્ય માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા છે, પણ હજી 25 દિવસ થયા, એક પણ દિવસ અહીંયા મુલાકાત લીધી નથી. હજી સુધી મુલાકાત પણ નથી છાવણીની ખેડૂતોની. ના, કોઈ અહીંયા કને ધારાસભ્ય મુલાકાત લીધી નથી હજુ સુધી. અહીંયા વિપક્ષના પણ ધારાસભ્ય પૂરો ધારાસભ્યના પ્રતિનિધિ આવ્યા હતા, આવી જાણવા વિપક્ષના ધારાસભ્યના પ્રતિનિધિ આવ્યા હતા અને બીજા બી આવ્યા હતા, પણ હજી ભાજપના કોઈ પ્રતિનિધિ અહીંયા કને આવ્યા નથી. અહીંયા કોઈ નથી ના, કોઈ નથી આવ્યા. અને ખેડૂતોની હાલત બહુ જ અહીંયા કને અત્યારે ગંભીર ખરાબ છે. જગ્યામાં 2 લાઈનો નીકળેલી છે, એ જેટકોની લાઈન છે. એમાં બી અમને આજે 10-12 વર્ષ થઈ ગયા, એનું બી કાંઈ વળતર મળ્યું નથી. આવી જ રીતે જે પોલીસ અત્યારે જે દાદાગીરી કરે છે એવી જ રીતે અમારામાં જબરજસ્તી એ લોકો 2 થાંભલા નાખી ગયા છે. એનો આજ દી સુધી કોઈ વળતર આપવામાં આવ્યો નથી. અને અત્યારે 3જી લાઈન મારી જગ્યામાં નીકળેલી છે, એનું બી કોઈ વળતરની વાત નથી કરતા, નથી કોઈ વળતર ચૂકવતા. એમને જબરજસ્તી પોલીસવાળાને લઈ આવી અને એ લોકો અહીંયા કને અમનેથી ભગાડી, અમારી જગ્યામાંથી અમને અહીંયાથી ભગાડી અને એ લોકો જબરજસ્તી પોલીસવાળા આવી અને ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જાય છે. તો હવે અમારે કરવું શું? આમાં જવું ક્યાં? નથી કોઈ પ્રતિનિધિ કોઈ આવતા, કોઈ નથી આવતા. સરપંચ સાહેબને બી ફોન કર્યા, એ બી નથી ફોન ઉપાડતા. નથી કોઈ MLA આવતા, નથી કોઈ મોટા બીજા સાંસદ આવતા, કોઈ ત્યાં કને આવવા તૈયાર નથી. ફોન આવે છે કે તમે આપી દો, તંત્ર કરશે કામ, જબરજસ્તી કરશે, એ લોકોને ઓર્ડર છે. આ છે ને આવા ઓર્ડર કરે છે. એટલે સાહેબ તમે ત્યાંથી જુઓ તો ખરા કેવા ઓર્ડર નીકળે છે. અમારે ઉहाँથી અહીંયા મુખ્ય બોલો, અમારે મંડપ બાંધેલ છે, બરાબર. અમારે ચા પાણી બનાવે છે, અમારે ચા નથી પીવા દેતા, પોતે ચા પીએ. પોલીસ તંત્ર અમારી ચા પીએ. જાગી જાય તો સારું છે. અને કલેક્ટર આજે ઓર્ડર કરે છે ને, ખેડૂતોને કોઈ પૂછીને ઓર્ડર નથી કરતા, કે ખેડૂતોને વિશ્વાસમાં લઈને ઓર્ડર નથી કરતા. સીધા ઓર્ડર કરે કે પોલીસ તંત્ર જાય, સીધા પોલીસ ત્યાં કરીને પબ્લિકને ઉપાડીને પોલીસ સ્ટેશનમાં નાખી દે અને કામ ચાલુ કરે. ભાઈ શું હતી પરિસ્થિતિ? પરિસ્થિતિ પોલીસની ગાડીઓ આવી છે, અમારા ખેતર છે, અમને હું ઉભો નથી. અમે ચાય પીતા હતા, અમે મંડપ નીચે પાણી પીતા હતા, અમને ઉભો નથી રહેતા. તો હું કિસાન સમિતિને કહું છું કે તમે આવો. અમારા ધારાસભ્યને અમે વાત કરી છે કે ધારાસભ્ય બેઠા વિડીયો જોતા હશે, તમે અહીંયા આવો, બરાબર ને. તમને પબ્લિકે ચૂંટ્યા છે, કાંક ધારાસભ્ય આવો, ગામના આગેવાન માનો આવશો. અમને અમારા ખેતરમાં જો પોલીસવાળા ના ઉભા રહે તમે જાઓ શું? પૈસા કાંઈ દેતા નથી, બરાબર ને. કઈ કંપની છે? આ અદાણી કંપની છે, બરાબર. અમને પૈસા કાઢી દેતા, અમારી જમીન અમારે જાઓ કે બાઈ માણસ ટીંગાટોડી કરીને લઈ જશે, બરાબર. વડીલને જેમ ફાદે હેરાન છે, વડીલ એક બીમાર છે, અમને એમને દવાખાને લઈ જવા પડશે. ને કાલે અમારા છોકરાને શું થાય? આમાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ તમારી મુલાકાત લીધી? ચૂંટાયેલા પ્રતિનિધિ આવે તો સારો છે, એમના માટે સારો છે, બરાબર ને. આવ્યા નથી ને આવો તો સારો, બરાબર. આજે અમારો દિવસ ખરાબ છે, કાલે તમારો દિવસ ખરાબ આવશે ને. આવો તો સારો છે. અમે તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી પણ આવી રહી છે, ચૂંટણી આવી છે. આ પોલીસ તંત્ર બધો આવ્યો છે ને અમને એમ કહે છે અમે તમને લાઠી મારશું. અમે પછી અમારી રીતે કરીએ. આ તંત્ર એટલું બધું દબાણ કરી રહ્યું છે કે અદાણી કંપનીની પોલીસવાળા હાથો બની અને આ બધાને ખેડૂતોને દબાવી પ્રેશર કરી અને જબરજસ્તીથી ખેડૂતોનો ખેતરની અંદર કામ કરે છે. એક પણ રૂપિયાનું વળતર આપેલ નથી અને કોઈ વાત કરવા તૈયાર નથી. અને અહીંયાના ધારાસભ્ય પણ અહીંયા કને હજી વાત કરવા આવ્યા નથી. 1 મહિનો થઈ ગયો. ખેડૂતો એટલા ત્રાસી ગયા છે કે એને જબરજસ્તીથી ઢેસડીને બહેનોને ભાઈઓને બસની અંદર બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે, જેનો કોઈ વાંક નથી, ગુનો નથી, છતાં આવી રીતના કરે છે પોલીસ તંત્ર. રાજુભાઈ કીધું તમને સ્થળ ઉપર આવવું હોય તો અમારી ના નથી. અને તમારે જો આપણે કોઈ આયોજન સભાનું આજુબાજુ 15-20 ગામમાંથી એક જગ્યાએ સભાનું આયોજન કરવું હોય તો ના નથી. એવી રીતના અહીંયા ખેડૂત સાથે વાત કરી એટલે અમે હળવદથી ને આવ્યા એટલે આપણે એકબીજા જાણતા નથી એટલે વાત કરીએ. આપણે વાંધો નહીં અમારો કોઈ લઈ જાઓ. જો અહીંયા વડીલ હોય આપણે કોઈ પક્ષાપક્ષી નહીં, ખેડૂત તરીકે. ના પક્ષાપક્ષીનો કાંઈ છે જ નહીં. જો ભારતીય કિસાન આપણે આ સંઘ વાળા આપણે આને જ છે ને રાજુભાઈ, ભલે પાર્ટીના લોકો નહીં, ખેડૂતના નેજા હેઠળ આપણે ટૂંકમાં આગળ આવવાની વાત છે. અને બીજા નંબરમાં જો અમે મોરબીમાં આજથી 1.5 વર્ષ પહેલા જે આયોજન કર્યું હતું, બરાબર, આટલું બધું દમન નહોતું અમારી ઉપર. અમારી વાત અધિકારીઓ કલેક્ટર સાંભળતા હતા અને રજૂઆતનો આપલે થઈને 979 નો પાવર ગ્રીડમાં GR
14 જિલ્લામાં મોરબી જિલ્લાને જ મળ્યો. એનું કારણ કેવું હતું કે તમારી ઘોડે આમાં સંઘર્ષ કર્યો 1.5 વર્ષ પહેલા. સંઘર્ષ કર્યો એનું પરિણામ મળ્યું 979 નો જીઆર મળ્યો, 675 ના 25% કોરિડોર ના મળ્યા. પણ એ અડધા છે. આપણે સવારે જ્યાં ખાંડ લગીને કોકના ખેતરમાં કામ કર્યું 300 મળવા જોઈએ એની જગ્યાએ 150 મળે એટલે આપણું શોષણ થયું. આપણે તો બધાય પક્ષી સાઈડમાં હા મોરબીમાં આ રેટ નથી. સામખિયારી આપણે ભચાઉ તાલુકાના ગામડામાં પાવર ગ્રીડ ને 130 રૂપિયા ને 174 રૂપિયાના જીઆર પ્રમાણે વળતર ચૂકવા. બરોબર. હવે અહીંયાથી અહીંયા કણે પોલનું 80,000 થી 1,90,000 વળતર થયું. અલગ અલગ ગામની અલગ અલગ જનતા. જેવું મોરબી જિલ્લામાં એન્ટર થયા એટલે જેવા ફૂટ એવા વળતર મળ્યું 4.5 લાખ થી 7.5 લાખ સુધી. ભચાઉ તાલુકામાં કચ્છ જિલ્લામાં જીઆર પાડ્યો હોય 979 નો, તો કેન્દ્ર સરકારે કીધું કે ભાઈ એના 200%. તો અત્યારે કેન્દ્ર સરકારે કલેક્ટરને પ્રાંતમાં એના 200% ચૂકવાનો કેન્દ્ર સરકારે જીઆર કરેલો તોય ચૂકવતા નથી. એટલે ખેડૂતોને શું શોષણ થાય છે એક જાત. પછી 979 ના કોરિડોરના 30% હોવા જોઈએ, જે 675 ના 25% ચૂકવે. સરકાર કે છે, આપણે એમ નથી કહેતા. હું તમારે અહીંયા આવ્યો કામે એટલે ગામ એવું કહે છે કે તમે ગમે એને કામે જાઓ એટલે તમે 300 રૂપિયાના હકદાર છો સવારથી સાંજ લગી. આ મને એમ કે તારે મારે અહીંયા જવાનું છે અને હું તને 150 જ દઈશ એટલે શોષણ છે. હવે આપણે હવે દાદા વડીલ આપણે આયોજન કેવું કરવું પડશે? આપણે સંઘર્ષમાં ઉતરવું પડશે. એટલે કાયદો હાથમાં નથી લેવાની જરૂર, પણ જે આપણને 1947 પછી આપણને હક મળ્યા છે ને બધાને. અહીંયા આપણને બેહવાનો અધિકાર મળ્યો, આપણી વાત રજૂ કરવાનો અધિકાર મળ્યો કે નથી મળ્યો? બરોબર. એના માટે જ આપણે ફાંસી ફટડા માટે ચડીને ગયા. ભગતસિંહ હોય કે ગાંધીજી હોય કે બધા જે લડત હાંકી 100%. એમને કંપની વાળાની જયારે વાત રજૂ રાખવાની રજૂઆત હોય તો ખેડૂતો એની વાત રજૂ કરી શકે. અને કંપની વાળા એવું કહે છે કે તમે ભાઈ કોર્ટમાં જાઓ, તમારે કેસ લડવું એટલે કોર્ટમાં એક તરફી નિર્ણય આવે છે. કામ ચાલુ રાખવા દો. કામ અત્યારે હરેક જગ્યાએ ટલ લાઇટનું કંપનીનું કામ આજથી 6 વર્ષ પહેલા ખેડૂતના ખેતરમાં કામ કરીને વહી ગયા. અત્યારે ઓફિસે ખેડૂતને નથી મળતી, પૈસાનું વળતર નથી મળતું. એટલે સંઘર્ષ વિના આપણી જીત થવાની નથી. અને આપણે કાર્યક્રમ આપવા જોઈએ. કાયદો હાથમાં લેવાની વાત હું નથી કરતો કે ભાઈ હળવદથી કાંઈ ઓલા ભાઈ આયા હતા સાણે વિશે ચડાવીને વહી ગયા, એવી વાત નથી. જરૂરી નથી ને. આપણે તો આપણી વાત રજૂ મૂકવાની. વાત રજૂ મૂક્યા પછી આપણને એમાં કઈ ખેડૂતને ફાયદો થાય. પક્ષાપક્ષીથી ઉપર દાખલા કે અત્યારે કિસાન સંઘ, બીજા પાર્ટી આ તે કે બીજા પાર્ટીના આગેવાનો આવ્યા અને આપણે એને જોડાણા તો પક્ષથી પરે રહીને કામ કરવાનું. એટલે ખેડૂતને આજુબાજુ ગામમાં આપણે જાણ કરી કે ભાઈ આવી રીતના આયોજન કરશું તો ખેડૂતને કંઈક ઓલું આયોજન થઈ છે અને સમજણ લાભ મળે. મતલબ સાંભળવા મળે, ખોટ મળે છે, ખોટ મળે શું હોય શું નથી ખ્યાલ આવે. આગળ હું પૈસા કેટલા અને આપણે ખેડૂતને શાંતિપ્રિય માહોલમાં તૈયાર કરવાના કે આપણે ભાઈ અત્યારે આપણે ખેડૂત માથે જીસીબી મૂક્યું કે ભાઈ લાઠીચાર્જ થયો, પણ બને એટલો કાયદો હાથો ઓછો લેવાનો. કારણ કે આપણો પ્લસ પોઈન્ટ થવો જોઈએ, માઇનસ નો થવો જોઈએ. આપણો જેવો પ્લસ પોઈન્ટ થઈ છે એટલે આપણી વાચા જો અત્યારે સત્તામાં બેઠેલા કોઈ જાહેરમાં ક્યાંય આવતું નથી. ક્યાંય ભાઈ ઉર્જા મંત્રીમાં ક્યાંય સચિવમાં કે કોઈ જાતની ખેડૂતની કઈ રજૂઆત કરતા જ નથી. નકર આ પોઝિશન નો હોય. એક ગામના સરપંચ જો ધારી લે કે મારે આ કામ કરવું મારા ગામ હાટું, નો થાય એવું બને જ નહીં. બરાબર. પછી ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, વ્યવહારિક કામ થાય ને. આપણે રજૂઆતો 2 વર્ષથી કરે. પાવર ગ્રીડ વાળા ભાઈ અમે આગળના શિવલખા ને એ બધા ગામમાં અમે મળ્યા હતા આજથી 1.5 વર્ષ પહેલા. પછી અમારી અહીંયા સભા આયોજન હતી, રાજુભાઈ આવ્યા હતા, ત્યારે અમે 1500-2000 માણસ ભેગા થયા. 2-3 વાર કલેક્ટરને રજૂઆત કરી. અમારા જિલ્લાનો જીઆર થઈ ગયો ટૂંકમાં. બરોબર. 225 રૂપિયાનો જીઆર હતો. થોડુંક આવી રીતના બધા લડત હાંકી. અત્યારે આપણી લડત શું છે? 979 વાળા 1800 કે 1900 પ્લસ થઈ જાય 200%. કેન્દ્ર સરકારનો જીઆર આપણને લાગુ કરી દે અને છે હકીકત અને શોષણ કરવાની વાત છે.
એટલે આપણે આ કંઈક આયોજન કાયદો હાથમાં લીધા વિના કરી એટલે આપણા પ્લસ પોઈન્ટ બને ને ખેડૂતનું સારું થાય એવું ટૂંકમાં એવી ભાવનાથી અમે આવ્યા છીએ અને બીજું કોઈ હા અને આગળ કંઈ એવી જરૂર રહેશે તો અમને મેસેજ મળતા રહેશે એવી રીતના અમે તમારે હારે રહેવા સહમત અંદર આવી જાય જગ્યા નથી મને એ લાગે કે ખેડૂતો બેસી જાઓ આપણે જો લડાઈ લાંબી લડવાની એક દિન નથી હા હું વાત કરેલો મને ખબર જ નથી ખેડૂતની ના નથી પાછી કામ કરવામાં ખેડૂતની ના નથી પણ વળતર નક્કી કરીને કરે ને તો વાંધો શું કલેક્ટરમાં 2 ધારાસભ્ય સસદ અમે 3 જણા કિસાન સંઘના એડિશનલ કલેક્ટર અને સાહેબ હતા 2 દિવસ કે 2 દિવસમાં વધારાના પૈસા જે વધારવાના છે એ તમારી સાહેબ કે બોલાવી લો એજન્સીને મેન જે હોય સુખરામ હતા ત્યાં એ બોલાવીને નક્કી કરીએ આપણે વાતતા ઘાટ ચાલે છે અને આ દમન કરે એ મને સમજાતું ના તમારો તો એ મેં જોયો છે મને આવ્યો છે પણ થોડો તમે એને કહો તો તમારો તો એ છે કે એને કોઈ મારકૂટ ન કરે કામ કરાવવાનું સાહેબ તમારું નથી ને આમાં કામ થાય એ તો તમારામાં આવતું નથી ને બસ આપણે દમન ન કરો એટલી અમારી રિક્વેસ્ટ છે ખેડૂત તરીકે દમન તો થતું જ નથી કોઈ ના ના સાહેબ આ ટીંગો ટાલી બહેનોને લઈ જાય આ જોગ્ય છે અમારા પોલીસ ઉપર આમને જો ફ્રેક્ચર કરી નાખ્યો જો પટ્ટો પાટો બાંધીને આવ્યા છે ના ના એ હશે પણ દમન ના થાય તો થાય નહીં ને સાહેબ આ સંઘર્ષ જ ન થાય તમારે ને અમારે ક્યાં કાંઈ છે સાહેબ તમે જ્યારે કામ કરાવવાનો પ્રયત્ન કરો તો સંઘર્ષ થાય નાકા તો ક્યાં છે કામ તો બંદોબસ્ત સાહેબ હોય તો કામ તો બંદોબસ્ત તો સાહેબ ઈ છે ને સાહેબોનું બંદોબસ્ત હોય ને સાહેબોને કોઈ કાંઈ કોઈ સાહેબ ના અડે અહીંયા આપણે કચ્છની અંદર કોણ અડે બોલ જો આપણે સવારે હતા નહીં તમે પૂછો બેન ધક્કા મારી એ તો તમે સાહેબ એને હેરાન કર્યા હોય ત્યારે ખેડૂતોને આપણે તો એમ નહીં જેસીબી બંધ અમે શું કામ હેરાન કરીએ મને કરી નાખે તો એટલે તમારો ને અમારો કાંઈ છે જ નહીં આ ખરેખર કંપની આપણે બે વચ્ચે સંઘર્ષ કરાવી પ્રજાને પ્રોટેક્શન નથી આપતા એટલે આ બધું અમારે તો એમ નહીં અત્યારે સાહેબ અમે એવું કહીએ પ્રજાનું સાંભળવા વાળું કોણ છે જો એક કરતા વધારે બોલશો ને કોઈ જવાબ નહીં મળે એક જ જણા બોલજો બધા નહીં બોલવાનું સાહેબ આમ કાંઈ રસ્તો નીકળે એવો તમને કંપનીને કહો અમે પ્રયત્ન કરીએ અમે તો બંદોબસ્ત આપવા બંધાયેલા છીએ બરાબર રસ્તો તમારે કાઢવો હોય તમારે વહીવટ તંત્રનો સંપર્ક કરવો એમાં જો એડિશનલ કલેક્ટરથી હમણાં જ મારી વાત થઈ કે હું ત્યાં આપું છું સૂચના ત્યાં હા તો સૂચના આવશે તો કરશું પણ અત્યાર સુધી અમારે કામ કરવા દેવું પડે કામ કરવા દેવું પડે ને કામ કરવાની કામ કરવા માટે બંધાયેલા ને આમ તો એમ નહીં કહેते હમણાં પાણી હાલે આવેલા તો પાણીનું નુકસાન થાય તો એસપી સાહેબની તમારી પહેલા વાત થઈ હતી ને હા તો ડીવાયએસપી સાહેબ હતા અહીંયા બરાબર પણ એ કે હવે અમને કામ કરવાનું બંધાયેલા છે અહીંયા ચાલુ રાખજો આપું હા હલો બોલો નુકસાન થશે એનું સર્વે કોણ કરશે અત્યારે ડાયરેક્ટ કાંઈ ખેડૂતને આપ્યા વગર નાખી દીધા બરાબર એ તો નક્કી થવું જોઈએ ને આપણે ખેડૂત ના નથી પાડતા કાઢવાની તમને ક્યારે ના નથી પાડે પણ વળતરની માંગે ખેડૂત વળતર તો તમને આલી દેશે ને બરાબર હાલી દેશે એમ નક્કી રહે તમારી જમીન હોય તો મોટી નક્કી વગર તમે હાલી દે એમ ના થાય ત્યાં હાલી વાંધો નથી આપણે કઈ અહીંયા ચર્ચા કરવાની ત્યાં એના પાસે હાલી કોઈ ના અડે સાહેબ કોઈ ના અડે ના ના કોઈ સભ્ય તો સાહેબ ના મૂકે તમને આ તો પીડા થાય ખેતરમાં આવે એટલે આ બધા કંદોળેરા સાહેબ તમે ખેડૂતો તો ધ્યાનમાં હશે આ કોરાઈ જાય આખો જમીન આજે જમીન આજે એને મજૂરો જેમ ઠીક લાગે એમ તુવેરું પાકમાં હાલે છે એમ પાણી મૂકીને ફ્લો તો આટલો છે બરાબર છે 400 વળતર આપશો તો આટલાનું 21 મીટરનું આપે આ તો આજે ખેતરમાં પાણી મૂકે કંપની વાળાને આવા દે એટલે આપણે પહેલા કેટલું માલ તમે તપાસ કરો એટલે શું કરશો સાહેબ કે લીલું લીલું હે બધું લીલું હે પણ ટોરાઈ ગયું એ તમે નહીં દે નુકસાન ખેડૂતને લીલું ઊભો હે ખેતર આ થાય રહ્યું અમારે બધે વિવાદ આ થાય રહ્યો
મિત્રો આપ બધા અનુશાસનને માનવા વાળા છો, અનુશાસનમાં જ રહેવાનું છે. કંપનીના સાહેબો આ વાયરમાં હમણાં લાઇટ લઈ જવાના નથી. આપણી મંજૂરી સિવાય એની લાઇટ અહીંયાથી નીકળવાની નથી, નક્કી બરાબર. એટલે આપ હમણાં સાહેબ આવે ત્યાં સુધી આપ શાંતિ રાખો. એને સવાલ જવાબ આપણે માગશું એના આગળ. એટલે આપ જ્યાં સુધી કંપનીના અધિકારી અહીંયા આગળ હોય ત્યાં સુધી આપ એક પણ આપણે શબ્દ બોલવાનું નથી. પાકની વળતર નક્કી થાય કે નીકળી ગયા પછી વળતર નક્કી થાય આપણે કરી છે. એમને વિશે તમે અમને જો કોઈ પણ વિષય હોય ને તમામ કંપનીને કરવું પડે. હું કંપનીના અધિકારીને પૂછું કે સાહેબ પાક આપણે નુકસાન કર્યો ત્યારે મામલતદાર હાજર રાખીને નક્કી કરે. उसका असेसमेंट जो है डैमेजेस होने के बाद मेजरमेंट होता है कितना डैमेजेस होने के बाद वर्तर डैमेजेस से पहले होती है, फाइनल पहले होती है, बाद में नहीं होती. તો મામલતદાર મેજિસ્ટ્રેટ છે બરાબર, એને ખબર સાહેબ તમે એ નક્કી તમે કરો સાહેબ. ભાઈ વાત નહીં કરવાની કોને. वो ये रिकॉर्ड हमको सबमिट नहीं कर रहे हैं. हमने बार बार बग्गू भाई से जो रिकॉर्ड चाहिए उसके लिए आधार कार्ड की कॉपी चाहिए होती है, बैंक પછી એ તો તમારે આપવું પડે કે चाहिए होता है. હવે આ લોકો કે અને આપવો જોઈએ સાહેબ, એમ ન કરો. આપો તમારે જો એમને કીધું પંચનામું પેલો તમારે કરવો પડે મામલતદાર તરીકે. તમારે મારી વાત સાંભળો, પંચનામું અમદાવાદ ન કરવાનું. એમાં જે આ પિલર ઉભો પણ કર્યો ને એના માટે જે લાઈન દોરી આવે એમની એના આધારે કલેક્ટર સાહેબે હુકમ કર્યો. એનો હુકમ કલેક્ટર સાહેબે કર્યો. આપની પછી જે હોય આ જે એમનો છે ને એ કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે. હવે કલેક્ટર સાહેબે લાઈનનો હુકમ કરી દીધો. એ હુકમ કર્યા પછી એમને પૈસાનું ચૂકવણું કરવાનું હોય છે. આ લોકો પૈસાનું ચૂકવણા માટે આ લોકોને આધાર કાર્ડ બીજા માગ્યા. હવે આ લોકોનું કેવું કે અમને કોઈ પુરાવા હાલતા નથી. પણ એને નક્કી કર્યો કે એટલા અમે રૂપિયા દેશું. કરણભાઈ એ તમે સાહેબ એક જ મિનિટ. તમે કહો કે ડોક્યુમેન્ટ માગે ને કલેક્ટર સાહેબ હુકમ કરી દીધો. આ અટાણે ભગુભાઈ ખેતરમાં હાજર હે તો આપણે કામ કરી રહ્યા ને, તો જે તે વખત પાક ઉભો હોય ત્યાં તમે પંચનામું ન કરી શકો. ભગુભાઈ હાજર ન હોય તો પંચનામું ન કરી શકો. અને તમે કર્યો છે પંચનામું? કંપનીને પૂછવું રહ્યું પંચનામું કર્યો તમે? મામલતદાર હાજર રૂબરૂમાં એ એમનું આવે છે. જો શું નામ તમારું? પાક નુકસાની જો એમાં એવું છે તમે સાંભળો, એમને લોકોના જે સર્વે ધારો કે એમની લાઈન ચાલે ને. હમણાં જો વાત થઈ તેની વાત થઈ તમારી કલેક્ટરમાં, આપણે સાથે બેઠા, 2 ધારાસભ્ય હતા, સાંસદ હતા, 3 લોકો અમે હતા. ત્યારે તમને કીધું હતું કે ભાઈ ઉપર નહીં તમારી એજન્સીને જે વધારે પ્રાયોરિટી વાળા હોય એને બોલાવો. સાહેબ કીધું હતું ને, તો કેમ ડાયરેક્ટ જ તમે ચાલુ કરી દીધું? આજ કાંઈ वहाँ कणे हमने पासो कई सूचना ना अभी ऐसा है कि जो गवर्नमेंट की जो PR है, जो कलेक्टर जो DLVC का जो रेट है उसके हिसाब से हम लोग कंपनसेशन पे कर रहे हैं. उस दिन भी मैंने यही आग्रह किया था कि हम इससे ऊपर नहीं दे सकते हैं. हमने 80% लाइन बना दिया है, उसमें हमने कंपनसेशन पेमेंट कर दिया और सेफ कंपनसेशन यहाँ भी पे करें. तो मैंने उस दिन भी सबमिशन किया था. हमारी मैनेजमेंट का भी यही सबमिशन है कि हम इसके ऊपर नहीं बढ़ पाछળ ने दिए वो कलेक्टर साहब ने कही था ने कि भाई हमें काल नहीं परम दी અમે જવાબ આપશું. वो हमने બરાબર જવાબ આપશું એને સાહેબ મામલતદાર સમજે. પહેલા હું બોલી દઉં તો પછી આપ બોલો. वो हमने अपनी मैनेजमेंट से डिस्कशन किया था उसमें कि GR के हिसाब से जो कंपनसेशन बनता है वो कंपनी देने के लिए तैयार है. हम अपने से और कोई इससे ऊपर डिसीजन नहीं ले सकते. वो हम लोगों ने अप्रोप्रिएट अथॉरिटी को इंटीमेट कर दिया था. उसके बाद हमने काम स्टार्ट किया. સાહેબ 3 વર્ષ પહેલા તમે વધારે રૂપિયા આપ્યા છે તો અત્યારે કેમ ના આપી શકો? नहीं हमने कोई વધારે રૂપિયા અમારા કને છે એના એવિડન્સ કેમ? સાહેબ એના છે સાહેબ અદાણીના છે. અદાણીના તમે જ આપ્યા છે. અદાણીના છે બીજા એનામાં આપણે ઉપર પૂછવાની મંજૂરી માંગી, એક દિવસનો સમય એવિડન્સ છે માંગ્યો. સાહેબ આપણા પાસે. એ તમે થોડી ઓગાળી મૂકી જાઓ રહ્યા. એવિડન્સ છે ને તો ધારો કે આપણે કિસાન સંઘ તો તમારે છે જ, અને 4-5 ખેડૂત જાય એ પોતે કલેક્ટર સાહેબને મળી લે. કલેક્ટર સાહેબને તમે એવિડન્સ આલો કે સાહેબ આ કંપનીએ પહેલા આ પૈસા અમારા રકમ આપ્યા છે. આપ્યા બરાબર, સાહેબને તો તમે એવી રીતે એવિડન્સ તમે- સાહેબને આપ્યા. ના, ના, ત્યાં ના, કલેક્ટર કલેક્ટર સાહેબને હા, આપ્યા. હા, હા. તો પછી અને હવે સાહેબે વાત કરી હતી કે પછી ડિસ્કસ કરીને નવસારી પછી કામ કરજો. સાહેબ એ સાહેબને પૂછો 2021-22 માં લાઈન નીકળી ત્યારે તમે કેટલા પૈસા મળી લો આપ્યા? ને એકવાર. આજે અમે મળવા ગયા હતા આજ સાહેબ ના ત્યારે અમે રૂબરૂ મળ્યા હતા ને. હા હતા તો પોતે ભેગા હતા. ભેગા એ હતા બે કંપનીના નિયમો જો એક કામ કર્યું
આ જ કામમાં તો તમે કામ ચાલુ રાખો, પણ તમે જે નિયમ અનુસાર તો એ મળવાનું છે. કોઈ એમાં કોઈની તાકાત નથી જે તમારા પૈસા અરે સાહેબ અહીં લાખ લાખ રૂપિયા રાખીને જતો રહેશે. ના ના એવું ના. અરે જાતા રહેશે ઘણા નો ભાઈ કહે રહ્યો કે સંપલા ઉપર થઈ ગયા કઈ કંપની છે એમની? આજ કંપની એક જ જણ હોય ને તો ખ્યાલ આવે. શાંતિથી એક જણ બોલો. હવે મને સાહેબ એટલો બધો બોલતા નથી. આ સાહેબ મને ઓળખે છે. બરોબર. કરમણભાઈ નો ફોન ચાલુ છે પછી. જો સાહેબ અમે તો અભણ માણસ છીએ એટલે ખબર પડે નહીં. ગઈ સાલે મારા ખેતરમાં સર્વે નંબર 189 કમલેશ મોદીને બોલાવો, કિશોર દવે મારીને બોલાવો, બરાબર કામ ચાલુ કરો. તુવેર ઊભી હતી હાડા ગયા ખેતરમાં, 1 રૂપિયો ને સાહેબ મને નથી આપ્યો. પછી 2-3 જણા મગજમારી કર્યો, બીજા માથા પર માણસો મને ઉપાડીને લઈ ગયા. તું કે તું મગજમારી ના કર, તને મેં આટલા આપી દઉં ઓટલા આપી દઉં, તું પોલીસ સામે ટૂંકો પડીશ, તું નબળો માણસ છો, તને જેલમાં નાખી દે, કોઈ છોડાવ નહીં આવે. પછી મેં કીધું મારા બારી છોડે રખડી પડે, મારે જેલમાં નથી જવા, મારે શાંતિ રાખવી છે. જેને પૈસા આપે મારા ખેતરમાં તમે બોલાવો તમારે સાહેબને, હું કાંઈ નહીં બોલું, બરાબર. કમલેશ મોદી બોલાવો, કિશોર મારે દવે બોલાવો. હા હું તો એ મને ઓળખે છે, હું એમને ઓળખું છું. તમારું કઈ લાઈન? આ લાઈન કે બીજી લાઈન છે? સર્વે નંબર એટલો બધો અમને ના આવડે. લાઈન જે 2021 માં નીકળી હતી, 2021 માં નીકળી સાહેબ. તો વિચાર સાહેબ જો એમ કહેતા હોય ને કે અદાણીની લાઈન છે લલિયાણા में साहब 2021 का भी अगर कोई मैटर है आज तक हमारे ध्यान में किसी ने नहीं लाया है। प्रशासन है, बहुत से लोग हैं जो बाहर कंपनसेशन की वजह से नहीं मिलती, प्रशासन के पास जाते हैं, हमको वहाँ से चिट्ठी आती है, हम लोग कंपनसेशन पे करते हैं। उनका कोई मैटर है अभी मेरे को दें, मैं चेक करूँगा और कंपनसेशन चेक करावी. એમને શું કીધું હોબળો? હવે તમારું એક કામ, તમારું જો પૈસા બાકી છે બરોબર, તમે રજૂઆત આજે જ કરી છે, એમને કીધું કે અમારા ધ્યાનમાં ક્યારે તમે ઓફિસમાં ગયા? તમારા ઓફિસમાં સાહેબ કિશોર મારા જોવે છે, એમને બોલાવો મારા સામે, તમારા સામે બોલાવો ને. આને એના સામે બોલાવો. કમલેશભાઈ પૈસા મળી જાય. તમે કહો છો મળી જાવ, પૈસા નથી મળતા, એક વ્યક્તિ નથી, એક નામ ઘણા છે. એ ભાઈ એક સર્વે નંબર લખો, 1 મિનિટ સર્વે નંબર લખો 189 જંગી પંચાયત 189 હાડા 11 એકરનું ખેતર છે. ગઈ સાલે તુવેર ઊભી હતી સાહેબ, गांव ललियाना जंगी पंचायत आता है 189 सर्वे नंबर. केरासिया जगदीश भाई राजा भाई, उसका मैं बड़ा भाई हूँ. नाम जंगी है कि ललियाना? जगदीश भाई राजा भाई केरासिया, उसका मैं बड़ा भाई हूँ. मैं खेत संभालता हूँ. भाई ना नाम ना से તમે જે હે ને હાથ મારો એનું લખાવો, પછી એના કરતા ભાઈ વાપરી નાખ્યા એમને ખબર ન હોય. પેમેન્ટ નથી આપતા. હવે સાહેબ બતાવે આ તમારો કોરિડોર એ સાહેબ, ઓ સાહેબ बैठक के बाद ऑर्डर है, बैठक के बाद बैठक में ये हुआ था कि आप अपनी हायर मैनेजमेंट को पूछ लीजिए, अगर कुछ हमने मैनेजमेंट से बात कर लिया है तो साहब को बोला, कलेक्टर को बता दिया, कलेक्टर को बता दिया, हमारी मैनेजमेंट ने बताया, मैनेजमेंट ने आपको नहीं बताया ना? आपने नहीं बताया? वहाँ पे इन्फॉर्मेशन दिया है कलेक्टर साहब यहाँ पर बात कर ली. તમે એકવાર कलेक्टर साहब बात कर लो અત્યારે ચાલો. नहीं साहब बीजा खेत में पानी जाता है, उसको क्या करेंगे? वो पानी है ना, पानी आपका वो लेते हैं ना पानी, और दूसरे खेतों में जाता है तो क्या करेंगे? होगा तो कंपनसेशन देंगे उसका. कौन देगा नुकसान? ऐसा नहीं है, लिखी दियो तो काम आए ना. कंपनसेशन दे रहे हैं तभी बन रहे हैं. आपका कॉरिडोर कितना है? सुनिए मेरी बात सुनिए, थमले का यहाँ पे 400 काम कर रहे हैं, एक आदमी है એક એક હોય ને તો ખ્યાલ આવે. आपे डिसीजन करवा બીજો થશે શું? જો આપણા બચ્ચાના મોઢામાંથી કોરિયો વયો જાય તો ગોલી મારશે, બીજો શું થશે? જો મોઢા બચ્ચાનામાંથી કોરિયો જતો હોય તો પછી હવે પાછળ ક્યાં જવાનું રહે? એ નથી આપતા એક પૈસો ને કહે રહ્યા કે મળી જશે આ પાણી જાય રહ્યો તો પાણી એને નેનોથી જોઈ નથી શકતા કે પાણી જાય રહ્યો, નુકસાન થાય રહ્યો કિસાનના દીકરાનું.
એને સમજવા પડે ને. ડાંગર ગામ લોડાઈ જે આ કિસાન ભોગી બની અને જેના ઉપર આ આક્રમણ થાય છે, જુલમ થાય છે, જે અમારાથી સહન નથી થતો, અમારી માતાઓ દીકરીઓ ઉપર અને અમારા વડીલો ઉપર, જે અમારી મિલકત છે, અમારા બાપાની, અમારા દાદાની, અમારા પરદાદાની અને અમારા નેનોથી જોઈએ છીએ તો આ કેવી રીતે એટલો બધો ત્રાસ મૂકે છે, આની કોઈ અમને સમજણ નથી પડતી. અને આગામી દિવસોમાં અમારા નતીજા ખરાબ આવશે અને અમારા બાળકોના પણ તકલીફવાળા નતીજા આવશે એવી અમને નેનોથી નજરમાં દેખાય છે કે આનું પરિણામ અમારા બાળકો માટે બહુ કે મોઢા અંદરથી કોડિયો વયો જાય રહ્યો. આટલો કહ્યું જય ભારત સાથે જણાવશું કે બેટા કિસાન તમે ચેતી જાજો. મારું નામ સરજીભાઈ કાનાભાઈ ગાગલ, દિલ્હીયાણાના. વાંઢિયા અમે ગયા હતા તો વાંઢિયા મને પોલીસ હું ગયો ડાયરેક્ટ તો મને સાહેબે કીધું કે તમે ક્યાંથી આવો? મેં કીધું નલિયાણાથી. તો અહીંયા શું અહીંયા તમારું શું કામ છે? મેં કીધું કિસાન સંઘમાં છે એના માટે આવ્યા છે. તો મેં કે મને એને આમ ચસડ્યો કે ગાલો બેસી જાવ ગાડી. મેં સાહેબ મારો પગ દુખે છે, મારા હાથમાં લાકડી હતી ગેડીઓ. તો ગેડીઓ એને લઈ અને મને અહીંયા પગમાં માર્યું અને બેસાડી દીધું ગાડીમાં અને પગમાં. અને પગ મારો બહુ દુખી છે. એવી રીતે કરીને મને શાંતિ પોલીસ સ્ટેશન લઈ આવી લોકો ઢસડીને. દેવડા ગામ વાંઢિયા, તાલુકો ભચાઉ. મારા ખેતરની અંદર જોર જબરદસ્તી છે. જીસીબીથી કામ ચાલુ કરવા માટે જઈને પાડોશીના ખેતરમાં કામ ચાલુ કરવું છે અને એનો રસ્તો મારા ખેતરમાંથી કાઢવામાં આવે છે. મારા ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યો છે. જેનો સમજી લો મને આજ સુધી ખેતરની અંદર નોટિસ નથી મળી કે તમારા ખેતરમાં વાયર આવે છે કે થાંભલો આવે છે, બરાબર? મને કોઈ જાણ છે નહીં, છતાં મારા ખેતરમાં નુકસાની કરવામાં આવી રહી છે. કેમ કે એમને કામ કરવું છે બાજુના ખેતરમાં, બાજુવાળાનો ખેતરમાં નુકસાની બચાવીને મારા ખેતરમાં નુકસાની કરે છે. આ મારી મમ્મીને ઉંમાંથી ઉપાડ્યા, બરાબર? એમને મૂઢમાર લાગેલી છે. ડૉક્ટરે રેફર કર્યા કે બીજા હોસ્પિટલમાં લઈ જાઓ. પણ અત્યારે આ બેન કહે છે કે ભાઈ અમે લઈ જઈશું એમને સામાખેડી પોલીસ ચોકીમાં. કારણ શું? હું આગળ એવું ભાઈ બેઠા, એમના પગમાં ફ્રેક્ચર જેવું દેખાઈ રહ્યું છે, એમને બી કીધું છે કે પોલીસ ચોકીમાં લઈ જશું. એટલે ભાઈ ડૉક્ટરની જરૂર છે, પોલીસ ચોકીની જરૂર નથી. ભાઈને દવાની જરૂર છે, એની જગ્યાએ આ લોકો લઈ જાય છે પોલીસ ચોકીમાં. કઈ રીતે તંત્ર ચલાવી રહ્યા છે એ જ નથી સમજાતું. એમને પૂછા કરીએ તો અમને ઉપરથી ઓર્ડર છે. કેનો ઓર્ડર છે એનો જવાબ નથી. બેન કેનો ઓર્ડર છે તમને? બેન કહો તો ખરા કેનો ઓર્ડર છે? અરે પણ આવી રીતે હોય, પબ્લિક જ્યારે બોલતી હોય ત્યારે એને જવાબ દેવાય છે અને મીડિયા સમક્ષ કોઈ જવાબ નહીં દેવાનો. આવી રીતે મીડિયા સમક્ષ કોઈ જવાબ નહીં દેવાનો કોઈને. જ્યારે વિડીયોગ્રાફી થાય ત્યારે કોઈને જવાબ નથી દેવો, બાકી જ્યારે વિડીયો ન હોય ત્યારે તો બરોબર જવાબ દે છે પોલીસ તંત્ર. મારતા હતા પોલીસ અમને, અને દરવાજામાં ધક્કો માર્યો, મારો પગ ભાંગી ગયો અને હાથે કૂતરી ગયો. ઉપાડીને આમ દરવાજામાં પછાડી મને, બસના દરવાજા. મેં કીધું બેન હું ચડી જાઉં છું, તો ચડવા નથી દીધી. 3 ભાઈ, એક ભાઈ સામે ઉભા એ ભાઈ અને 2 ભાઈઓ બીજી હતી. ડૉક્ટર સાહેબે રિપોર્ટ તમારો કરો? હવે કરશે, હાલમાં હવે કરવાનો રિપોર્ટ કરવાની જગ્યાએ હવે તો અહીંયાથી એમ કહે છે કે અમને પોલીસ ચોકીમાં લઈ જવાનું કીધું છે. પૂછી જુઓ, અગર પોલીસ ચોકીમાં રેફર કર્યો હોય તો. હોસ્પિટલ રેફર કર્યા છે એની જગ્યાએ પોલીસ ચોકીમાં રેફર કરે છે. અહીંયા આગળ જે બી સ્ટાફ છે પોલીસનો એ આ વસ્તુની નોંધ લેવાય. અને હું તો ભારતની જનતાને કહું છું કે હવે આ ભાજપના તંત્રને મૂકો, ચૂંટણીનો બહિષ્કાર કરો, ત્યારે આ બધાને ખબર પડશે. કાયદેસરની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જરૂર છે હવે, કેમ કે આ કૃષિ પ્રધાન દેશ છે. આજે નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કિસાન, ખેડૂતોને આમ કરીને, ખેડૂતોને આમ કરી. આ ખેડૂતોની દશા જોઈ લો અહીંયા આગળ કચ્છમાં. તો કચ્છમાં ખેડૂતોની દશા જુઓ શું હાલી રહી છે અહીંયા આગળ. ધોકા સિવાય કાંઈ નથી. અઠવાડિયા પહેલાં ધોકાવાળી, આ પાછું અઠવાડિયા વાય ધોકાવાળી. શું ચાલે છે કચ્છની અંદર ભાઈ? ગયા સોમવારે બી મારામારી કરી ગયા છે પોલીસવાળા. ત્યારે સારું કોઈને લાખ ભાગ વધારે નથી થઈ. અને આજે તો એવા ધોકા માર્યા છે. આજે ઓછામાં ઓછી 7 થી 8 PCR અને 2 થી 3 બસ ભરાઈને એટલો બધો સ્ટાફ આવ્યો છે. આજે કઈ રીતે આ લોકો મળી જાય છે પ્રોટેક્શન આટલું મોટું? આ લોકોને ખબર નથી પડતી. મને તો કેટલા કરોડ રૂપિયા અદાણીવાળે ભર્યા છે. અમે માહિતી માગીએ એનો કોઈ જવાબ નથી દેતા. અને આ પોલીસ પ્રોટેક્શન તો એમને આવી જાય. જ્યારે ખેડૂત ફરિયાદ કરવા જાય તો એમ કહે કે અરજી લખાવી જાઓ. અરજીની રમત હાલે. અને આ અદાણી જેવી કંપનીઓ આવે, લેટર દે એટલે ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન, ફરિયાદને બધું થઈ જાય ખેડૂતો ઉપર. તો ખોટી ફરિયાદ ઊભી થાય છે ખેડૂતો ઉપર કંપનીના નામે. એ તો ઉતરીને જ આવતા હતા ગાડી. તમે ટ્રેનમાંથી એટલે બેન ફોર્ચ્યુનર મજા, ફોર્ચ્યુનર મજા એને એમ કીધું ફોર્ચ્યુનર મજા.
એટલે સામખિયારી ચાર્જમાં જ નથી એમ કે સુવિધા સામખિયારી પોલીસ ચોકીને હાથમાં જ નથી કે જગ્યા તો તમે શેમાં જાશો હવે? અમે મને કે આવો મને દાવો તો ફોર્ચ્યુનરમાં જાવ એવી ને બોલી એમ્બ્યુલન્સમાં જતા તો ધક્કા મારીને તો હવે એમાં ક્યારે પહોંચાડે ને પહોંચાડે એક બેનને બોલે લીધી તો હવે ફોર્ચ્યુનરમાં જાજો ફોર્ચ્યુનર ન હોય એટલે એમ બોલે જો ફોર્ચ્યુનર હોય નહીં તો કે ચોરા ને ફોર્ચ્યુનર ન હોય મને ઉપાડી ખેડૂત ચોર અમે લઈ આવ્યા ઉપાડી લઈ આવ્યા તો મિયાના નોકર હતા અને હવે જવા ટાઈમે મિયાના ચોર બની ગયા હવે ચોર બની ગયા અને મને તો છે ને ઉપાડીને પાછળ પછાડીને અમારો પાછળનો ભાગ લીધો સુધી આવી બરોબર અને હાથ આ પૂરો હાથ ઉપર થાય હાથ ઉપર લીધા હાથ ઉપર લીધા ઘેર બધી મને પછાડી હતા અને મને જબરજસ્તી પોલીસવાળા ઉપાડી ગયા, અમારા કપડાં ઉતારી લીધા, કપડાં ફાડી નાખ્યા અને પાછા તો હજી અમને મેકવાળવાની કંઈ વાત નથી કરતા. અમારે ખાવું પીવું હોય, અમારે ઘરે ઢોરા હોય, ટાકર હોય, અમારે કાંઈ કામ ધંધો નહીં હોય. અહીંયા આખો દી બેઠા નથી, બસ લે ગાડી મૂકી એમાં ઓલી એમ્બ્યુલન્સ તો એમાં તો બાઈ ઉલટી થતી હતી તો પાછા તો એ એમ કે તમને ફોર્ચ્યુનર આવશે, તમારે ગાડી લેવા ચોર છે કે એને ફોર્ચ્યુનર ગાડી નહીં મળે કે એમ તો એ શું કામ મને કહી શકે ભાઈ? લેડીઝ પોલીસ બોલી. હા, લેડીઝ પોલીસ બોલી ગઈ અને પાછા હજી મને 8 વાગ્યા ત્યાં સુધી મને હજી રાખી બેઠા છે, હજી મને મૂકવા હાલતા નથી. તો અમારે શું કરવું? બાઈ માણો જઈએ ક્યાં અમે? હા, અને જવાબ નથી દેતા કે અમને કાંઈ સાધન બાધન મળે તો સાધન નથી આપતા. કેમ? અમારે અહીંયા ઘરે કામ નહીં હોય અને પાછા દાદાગીરી કરે છે એમાં કને આવીને પાછા અહીંથી છૂટી આવીને મને પાછા પૂછે તમારે બેનો તમારે કાંઈ કરાય જ નહીં, અમારી જમીન છે ને છતાં મને કહે કે તમારે કાંઈ ન કરાય તો લઈ લો સિકમરાવીને. બેસાડ્યા છે, નથી કોઈ અમારી પૂછા કરી કે નથી કાંઈ. 8 વાગ્યા પછી લેડીઝોને અહીંયા બેસાડવાનો એમનો અધિકાર નથી. પ્લસ અમાને બેસાડ્યા તો એમ્બ્યુલેશનમાં, એ બંધ ગાડી, અમારા ભાઈઓએ એને ધક્કા મારીને ગાડી ચાલુ કરી તો એક બેનને વોમિટ થતી હતી તો અમે કીધું કે ભાઈ આમને વોમિટ થાય છે તો અમને બધાને થશે, ઉતારી દો. તો એ કે ગાડી તો ચાલુ જ છે તો તમે કેમ નથી બેસતા? તો પાછી રિટર્ન ગાડી લીધી તો ધક્કા મારીને ચાલુ કરી. શું આ એમનો અધિકાર છે? સવારે અમે એને લઈ આવ્યા ત્યારે ઢસડીને બસમાં લઈ આવ્યા તો કેમ બસમાં બેસાડીને મૂકવા નથી હાલતા પોલીસવાળા અમને? શા માટે નથી મૂકવા હાલતા? પાછા ઉપરથી એમ કહે છે કે તમારે ખેતરે જવું ન જોવે ને, તો અમે ખેતરે ના જઈએ તો અહીંયા શું ભૂખે મરીએ બેસીને? બરોબર છે. મેં 8 વાગ્યાથી હું આવ્યા હતા તો મને 11 વાગ્યાથી અમે આવ્યા ત્યાં અને મને 11 વાગે અમે પકડ્યા. મને રસાડીને મને નાખ્યા હે બસમાં અને હવે કાંઈ મૂકવા આવવાની નથી. હવે અમે હું રાંધીને ક્યારે ખાશું અને ક્યારે ઓલું કરશું? મારે ઉપવાસ છે, નવરાત્રિનો ઉપવાસ છે. મેં હજી પાણી નથી પીતો, નથી ખાધું, મેં કાંઈ નથી, અનાજ મારા પેટમાં ગયું હજી તો, અને પાણી મેં હજી નથી પીધું. કેટલા કલાક થયા? 12 કલાક થયા ને 12 કલાક થયા ને અમારે 12 કલાક થયા. 12 કલાક પાણી નથી પીધું? ના, 12 કલાક નથી પાણી પીધું હજી. હવે તમારી શું માંગણી શું છે પ્રશાસન? માંગણી તો અમને મંજૂરી દઈ દે, મને ખેતર દઈ દે,